શું નામ શું છે સાહેબ તમારું? નટુભાઈ પટેલ, ઉપાધ્યક્ષ છું બરાબર વિશ્વ હિન્દુ પરિષદમાં. બરાબર. આ હિન્દુ સંમેલન શેના માટે રાખવામાં આવ્યું? હિન્દુ એકતા માટે, હિન્દુ જાગૃત થાય, વધારે જાગૃત થાય, વધારે કામ કરે, બરાબર. અને બેન બેટીઓને જે આપણે જે આ લવ જે હાથ બધા ઘણા બધા અત્યારે કિસ્સા આવી રહ્યા છે. હમણાં ગઈકાલે જ સરસપુરની અંદર આપણે વિધર્મીઓએ હુમલો કર્યો, બરાબર છે. તો આ બધા લોકો એક એકને જાગૃત કરવા માટે આ વિશાળ સંમેલનનું આ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં અમારા જે છે મંત્રી શ્રી દિનેશભાઈ તે વાત કરશે. વિશ્વ હિન્દુ પરિષદની અંદર બાપુનગર જિલ્લા મંત્રીની જવાબદારી છે. નામ છે દિનેશભાઈ બારોટ. અત્યારે હાલ આપણા સંઘની અંદર જે પંચ પરિવર્તન યોજના આવી છે તેના મુજબ આપણા પંચ પરિવર્તનથી હિન્દુ સમાજ એક થાય, સામાજિક સમરસતા આવે અને પંચ પરિવર્તન છે આપણા દેશનો વિકાસ થાય એ મુદ્દો છે. સાથે સાથે વિધર્મીઓનો જે અત્યારે ત્રાસ છે, દિવસે દિવસે જે વિધર્મીએ પોતાની તાકાત બતાવે છે એની સામે આપણે એક થઈએ, એક થઈ લડત આપીએ અને આપણા દેશનો વિકાસ થાય એ મૂળ મુદ્દા હેઠળ આજે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. બરાબર. આ સંમેલન તમે દર વર્ષે કરો છો કે દર મહિને કરો છો? હવે આ સંમેલન શું છે કે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું છે અને વિશ્વ હિન્દુ પરિષદ એ સંઘની જે શાખા છે એ દરેક શાખાની અંદર ટોટલ 33 શાખાઓ છે.